હવે કયો હું ન્યા મહેમાનમાં દેખાડો કરતા હતા? એ અમારી વાડીની પરખે ઢોલ નહીં વગાડવાનો એમ. હવે પાડોશીના લગન છે, તમને તો હરખ હોવો જોવે. તમને તો ઘણો હરખ છે મમરાભાઈ, એટલે લગન હાથું થઈને તો મેં તીકમને તળાજેથી અહીંયા તેડાવ્યો, પણ ડોહાઈ અમને કંકોત્રી ન લખી. કંકોત્રી તમને ન લખી વાંધો ને? હા મમરાભાઈ, બકુલભાઈ, અમથાન ટીકમ હું કે ઢોલ વગાડવાની ના પાડે. એ ઢોલ તો વાગશે જ તે, લગન છે. એ તું તો સાનો મનત રહેજો ને કે ટાટિયા ભાંગી જાહે. તો ઉભા રહ્યો, લ્યો હમણાં ભોળા દાદાને બોલાવતા આવું. એટલે બોલાવતા તારા ભોળા દાદાને, અમે કઈ ડોહાથી જીતતા ના. માથાકૂટ તો વધવા રીત છે. તે ભલે વધે. એલા શું છે? એ બે બહુ પાવર કરે છે, માનતા જ ના કોઈનું. એમ છે, મને જવા દે. આ તો એને ઢીબી નાખવા છે. ઈ આમ ભોળા દાદા આવ્યા. હું માથાકૂટ છે? અહીંયા અમારી વાડીની બાજુમાં ઢોલ નહીં વગાડવાનો એમ. તારી વાડીની બાજુમાં હું મારી વાડી સુધી ઢોલ વાગશે. આ તો હવે ઢોલ વગાડો જો, ટાટિયા ભાંગી જાહે. એમ ક્યાંથી તાતિયા ભાંગે? ઢોલ તો વાગશે જ તે. હું કેવું મમરાભાઈ? ઢોલ તો વાગ્યા જ છે ને, ભોળા દાદાના લગન છે. તો માથાકૂટ થઈ જાય. ભલે માથાકૂટ થઈ જાય. તો મમરાભાઈ રહેવા જવા, હજી હાસુ કહું છું તમને. હવે ટીકમભાઈ રહેવા જો ને, અમે હમણાં તમને બેન ઢીબી નાખશું. તો બાજુ છે તમારે? તો બાધુ હોય તો અમે ત્યારે જ સીવી. ટીકમ ધોકા ગોતો જાતો. ઉભા જો, તમે તઈને જણાવ યાદ આવતા, હું બધું સંભાળી લઉં. તો હાલો આપણે ડિસ્કો કરવી. હાલો આપણે ડિસ્કો કરવી. જાઓ જાઓ ડિસ્કો કરો. ટીકમભાઈ, અમથાભાઈ, હું તમને બેને હાથ જોડું. મારી હું ભૂલ થઈ ગઈ મને કયો. અમને કંકોત્રી ન લખી, તમારી ભૂલ. પાડો સિરા થોડી કંકોત્રી લખવાની હોય. તમારે તો એમના લગનમાં આવવું જોવે. એમ કે અમે જમવાના ભૂખ્યા થોડા છે કે વગર કંકોત્રીએ જમવા પડી જવી? આપણે તમારે જમવું છે ને, તો કાલ તમને હું જમાડી દઈશ બસ. એ વાંધો નહીં. એ હવે કાઈ ન બોલતા. હે ટીકમ, ઢોલ હારો વાગે, ડિસ્કો કરવા જાવું? આમંત્રણ વગર થોડું ડિસ્કો કરવા જવાય. એ હારું. હું છું ભોળા દાદા, પગમાં પડી ગયા. હે તો હું જાવ ને થોડું કાઈ ઘટે? તો વાંધો નહીં, કાઈ પાવર નતા કરતા ને. ના રે ના, હું 500 વીઘાનો માલિક ને ઈ હું પાવર કરે. કાલ કાલ એ વગાડો, આપણે વગાડો. લાઈટ લીલી પીળી થાયને વરને હરખનો માય, લાઈટ લીલી પીળી થાયને વરને હરખનો માય, અણવર આંટા વગરનો ઊભો ઊભો કેવો ખાય છે, પમ 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 પૂડું વાગે ને વાગે કુખરા રે, પમ 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 પૂડું વાગે ને વાગે કુખરા રે, મારા ભોળાભાઈના લગ્ન આવ્યા ઢૂકડા રે, મારા ભોળાભાઈના લગ્ન આવ્યા ઢૂકડા રે, પમ 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 પૂડું વાગે ને વાગે કુખરા રે. એક કામ કરો, ફડક્યા લેતા આવો, ફડક્યા પડવી. અહીંયા હારું એટલે ફળકે લેતા આવું. હા, ફડક્યા લેતા આવો ને તો ફડક્યા પડ્યા જ રહે. ભોળા દાદા, હા એ બે કીધું ફળકે આપો ને, ફળકે તો નહીં પડવી. ઉભા રહ્યો. લ્યો હવે એક ફળકે હું આપો, બધા ફળકે આપો ને. આ લ્યો, અને બધા ફળકા ફોડી નો નાખતા, ફળકા પાછા દેવાની બોલી છે. બોલો લ્યો, ફળકા ફોડવા લાવ્યા કે પાછા દેવા લાવ્યા? એ ફળકા ફોડવા જ લાવ્યા, પણ ખોટે ખોટા ન ફોડતા. એ હારું, અને પૈસા આપો, પૈસા ફૂટી જવા આવ્યા ઉડાડવાના. એ પૈસા દેતો. મારી પાસે ક્યાં પૈસા છે? પણ તને પૈસા આપ્યા છે. પણ એ પૈસા તો પૂરા થઈ ગયા બધી વસ્તુ લાવવામાં. પણ તું ચાકા લેવા જો પૂરા થઈ ગયા હોય. એ હારું મારા ખિસ્સામાં છે, એટલા પૈસા તમારા ખિસ્સામાં રહેવા દો. આ તો એમ કે ખિસ્સામાં પૈસા પડ્યા એમ. મોટાભાઈ પૈસા નથી ઉડાડવા, ફળકા ફોડો જાવ. વરદા તમારા લગન છે અને તમે આવું કરો, આપણને પૈસા ઉડાડવાની મજા આવે છે. ના ના, ફળકા ફોડો જાવ. એ હારું. બકુડો બક 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 બોલે વરના રોડા ગીત ગાય, બકુડો બક 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 બોલે વરના રોડા ગીત ગાય, તે ઓલા મમરા ભાઈના મનડામાં હરખનો માય, પમ 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 પૂડું વાગે ને વાગે કુખરા રે, પમ 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 પૂડું વાગે ને વાગે કુખરા રે, મારા ભોળાભાઈના લગ્ન આવ્યા ઢૂકડા રે, મારા ભોળાભાઈના લગ્ન આવ્યા ઢૂકડા રે, પમ 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 પૂડું વાગે ને વાગે કુખરા રે. મમરા ભાઈને છે ને આખા ફળકા ફોડે, મને બીક લાગે. હે બા વાટલા બધે હું કામ લાડવા ખા. પણ આખો હાંડો ભરેલો છે, લાડવા નહીં ખૂટી જાય. તો એમાંથી લાડવા ન ખાતો. ખાવા જો ને ભૂખ લાગી. પણ તું જમ્યો નતો. જમ્યો તો ને, પણ પછી ડિસ્કો કર્યો કે ભૂખ ન લાગે. આ તો હવે લાડવા ન ખાતો. એ હારું. અને જો તો પીસીમાં લાઈટ શરૂ છે. હા લાઈટ તો જગે જ છે. આ તો લાઈટ બંધ કરી દે, પાવર ઉતરી જાય. પણ આજ તમારા લગન છે, ભલે ત્યાં હું કામ કરો, હું કેટલાય બધા પાવર લાવ્યો. એ હારું. તમે જોવો, હમણાં કવડો મોટો ધડાકો કરું. એ અહીંયા હોતા ફડે ક્યાં ફોડે? લે ભોળાના લગન છે એટલે ફળકા ફોડું. તમારી રેડ હે કે? પણ આ તો ભોળાના લગન છે એટલે ફળકા તો ફોડવા જ જોવે ને. તે ભોળાના લગન હોય છે, અહીંયા ફડે ક્યાં ફોડવાના? જરૂર કાકા તમે દેખાડો કરો માં. આવો એક બાજુ આપણે વાત કરી લેવી. હા એ ભોળા દાદા આવો તો. સાતો લ્યા, મમરાભાઈને શું કામ છે? એ ટીહા કાકા જમરૂ કાકા કાકા આવ્યા છે. લો હું ના લાગતું, હું કામ ફડે ક્યાં ફોડવા ના પાડો? નિરણ હલક છે ને પૈસા તો આપીશ. હું થોડા પૈસા આપું તો પણ તું હું કામ વચમાં બોલે? થોડા મોકલ જા. એ હારું. તમે પણ ખરા છો, ખરા ટાણે જ માથાકૂટ કરો.
ઓલા દાદા કેહા કાકા જમરૂ કાકા ફડક્યા ફોડવાની ના પાડે એ ફડક્યા ફોડવાની ના પાડે મારા લગનમાં ફડક્યા ફોડવાની કામ ના પાડે લાય મને જવા દે એની ખબર હમણાં હું આવું ના ના તું આલે ઉભો રે હું તમને હાસુ કહું માથાકૂટ કરવામાં હેમરાભાઈ શું વાત છે ફડક્યા ફોડવાની ના પાડે હેલા હું કામ ફડક્યા ફોડવાની ના પાડો નિરા હળક છે તો હે કેમ અહીંયા બધા ભેગા થઈને ઉભા બકુલભાઈ કેહા કાકા જમરૂ કાકા ફડક્યા ફોડવા ના પાડે ફડાક્યા ફોડવાની હું કામ ના પાડો તમારા પૈસાના ફડાક્યા ફોડવી ઓય બાપા તને કઈ વાતની ખબર ન હોય તું સાનો મને ઉભો રે પણ વાતની ખબર હોય કે ન ખબર હોય ફડાક્યા તો ફોડવાના જ હોય ને આ તો 20000 રૂપિયા નિરાના મૂકી દે પછી ફડક્યા ફોડજે જા ફૂટશે જ તે એ તમે બે જાઓ હું બધું સંભાળી લાવ હાલો તો મમરાભાઈ આપણે ડિસ્કો કરવી હાલો આ જાઓ ડિસ્કો કરો કે હા જમરૂક હું તમને બેને હાથ જોડ્યો તમને શું વાંધો છે તમને વાંધો ઈ કે લગનમાં ન કીધું પણ હું તમને બેને કાલ સમાડીશ બસ આ તો ફડક્યા નહીં ફોડવાના એ વાંધો નહીં ફડક્યા નહીં ફોડે ડિસ્કો કરશે કેમ પણ જમરૂક ફોડો બે હાથ જોડી દો ને હા હો હું જો ભોળા દાદા આ થોડો હું બીતો છે પગમાં પડી ગયા તો વાંધો નહીં હાલો ફડક્યા ઓછા ફોડજો ડિસ્કો વધાર કરજો મમરાભાઈ હા હવે પૈસા લઈ આવો બીજા જાઓ બકુલભાઈ ભોળા દાદા પૈસા નથી આપતા જો બોલો ફડાક્યા ફોડવાની ના પાડે ને પૈસા નહીં થતા તો એટલો ડિસ્કો કરવાનો તો હું લગન એના કોઈ ના પાડે ઉભા રહો તો હું એને ડિસ્કો કરવા બોલાઈ જાઉં હવે આવો જાઓ હાલો દાદા હાલો ડિસ્કો કરવા ના રે લાઈલા મને બહુ શરમ લાગે એમ થોડું હાલે તમારા લગન છે જેને ડિસ્કો ન કરો એમ ન હાલે હાલો ના ના મને શરમ લાગે રેવા દે ને એટલે સમજાવીને કાંઈક ભોળા દાદાને હાલો ભોળા દાદા આપણે બે ડિસ્કો કરવા જઈએ એ હાલ હાલ હાલો હાલો હાલ તું હાલ આવ્યા ભોળા દાદા ની છે હાલો કરો ડિસ્કો છોકરા મને ડિસ્કો કરવાનું કે મને કેટલી શરમ લાગે તો હું ડિસ્કો કરવા જાઉં ના ના તારે ડિસ્કો કરવા કાઈ નથી જવું કેમ તો રેકડીને ધક્કો કોણ મારશે બોલો જો મને લગનમાં બોલાવ્યો કે રેકડીને ધક્કો મારવા એ લગનમાં તે તો ડિસ્કો કરવા જાવા જો ના ના રેકડીને ધક્કો મારવાનો છે તો મારે ડિસ્કો નથી કરો રેકડીને ધક્કો નથી મારવો હું તો ભાગ્યો આ તો વયો જાને મારી હમુ બોલે પાછો હું છું ભલા દાદા હું દેખાડો કરો એ રમતો રિહાઈ વયો ગયો હું કામ રેકડીને ધક્કો મારવો પડે એટલે એ ભલન રમકો વયો ગયો આ તો તું રેકડીને ધક્કો માર હાલ હવે હું થોડો રેકડીને ધક્કો મારું તમે મારી પર્સનાલિટી તો જોવો માથે સાફો બાંધ્યો ગળામાં ટાઈ બાંધી ઇન્સર્ટ કર્યું પગમાં મોજા પહેર્યા આ તો તારે રેકડીને ધક્કો મારવો પડશે ના રે ના હું હણવર છું હું કાઈ રેકડીને ધક્કો ના મારવાનો આ તો તું તારા ગામડા ભેગો થઈ દાદા મારી વાડીમાં ન કરતો એ હારું તો હું તો ભાગ્યો આ જાવ દે ઓય જે આવતો ની મારી વાડીમાં હું દેખાડો કરો છો લે રેકડીને ધક્કો મારવો પડે તે ભાગી જા બધા તે રમકો ક્યાં વયો ગયો રમકો રિહાન વયો ગયો અને તમારો માણા ઈ વયો ગયો હું કામ આ રેકડીને ધક્કો મારવો પડે એટલે પણ ભોળા દાદા તમારા લગન છે કઈ રેકડીને ધક્કો કોઈ થોડું મારે હારું કર્યું તું આવ્યો લે હવે તું રેકડીને ધક્કો માર ના રે ના હું થોડો રેકડીને ધક્કો મારું લે એમ થોડો લે રેકડીને ધક્કો તો મારવો જ પડશે તારે ના રે ના મારે ડિસ્કો કરવાનો છે પૈસા આપો પૈસા નથી આપવા અને તારે ડિસ્કો નથી કરવાનો તું તાર ઘર ભેગો થા એ હારું ડિસ્કો કરવા જાવ રેકડીને ધક્કો કોઈ નથી મારવો કેમ બોલતા દેખાડો કરો હારું કર્યું મમરાબા તમે આવ્યા રેકડીને ધક્કો હવે તમારે મારવો પડશે હું કીધું એ રેકડીને ધક્કો મારવાનું કહો કોને તમને હવે હું મમરા શેઠ છું હું થોડો રેકડીને ધક્કો મારતો હશું તમને બોલતાય શરમ ન થઈ ભલે તમે શેઠ હો તોય તમારે રેકડીને ધક્કો મારવો પડશે હું કાઈ ધક્કો નથી મારવાનો આ તો તમે તમારી દુકાન ભેગા થઈ જાવ એ હારું તો લગનમાં પહેલેથી ન બોલાવતા હોય તો આપણે તો ધક્કો તો મારવો પડે કે નહીં કાઈ વાંધો નહીં તમ તાર બધા આવી જાવ રેકડીને ધક્કો હું એકલો મારી આપણે વગાડો તમ તારે ભોળા દાદા અલ્યા કેવા એવું ના ઓય કયો તો ખરા ઝપકી ગયા કે સપનું જોયું અલ્યા ઝપકી ગયો